આફ્રિકન દેશ કોંગામાં હાલ ઇબોલા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, જેને પગલે આફ્રિકન દેશોમાંથી ગુજરાતમાં આવતા લોકોને હોમ આઇસોલેશન રાખવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં આવેલા 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે મુંબઈથી વડોદરા આવેલા 37 વર્ષીય બિઝનેસમેનમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે એક બિઝનેસમેન જેની ઉંમર 37 છે, આ 5-7 દિવસ પહેલા જ કોંગોથી બોમ્બે આવે છે અને ત્યાર પછી વડોદરા આવે છે. વડોદરામાં તેમને તાવ આવતો હોય એવું જણાતા તેમને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી હેલ્થ વિભાગને જાણ થતાં તુરત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. 11 દિવસ માટે ક્વોરન્ટાઇન કરી તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને વિવિધ ટેસ્ટ પણ ચાલી રહ્યા છે. અત્યાર સુધી કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા. આ બંને વ્યક્તિઓને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડોક્ટર પણ સંપર્કમાં આવ્યા હતા, તો એમને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઇબોલા વાયરસ એ આફ્રિકા, યુગાન્ડામાં અને કોંગો વગેરેમાં આજે ત્યાં પેશન્ટો છે અને ત્યાં આ વાયરસ પ્રસરી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમની પુષ્ટિ કરીને દુનિયાના તમામ દેશોને એક ચોક્કસ ગાઈડલાઈન આપી છે. એ પ્રમાણે આ અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલાં બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતા હોય એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે, એમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા. એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ. આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડૉક્ટર સંપર્કમાં હતા, ડૉક્ટર સુનિલ મુસાના. એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી. આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી. અગમચેતીથી આપણે આપણી ટીમ કામગીરી કરી રહી છે, જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે. આવશે પછી ખ્યાલ. અગાઉ પણ આવા જ એક વ્યક્તિનો રિપોર્ટ લઈ અને ક્વોરન્ટાઇન કરેલા હતા, પણ એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે માટે કોઈ મીડિયાના માધ્યમ દ્વારા હું સાચી માહિતી આપવા માટે બધાને જણાવી રહ્યો છું, કારણ કે લોકોમાં ભય ન ફેલાય. માટે અત્યારે ભારતની અંદર કે ગુજરાતની અંદર એક પણ ઇબોલા કેસ વાયરસ ફલિત થયો નથી. માત્ર અગમચેતીના ભાગરૂપે આપણે નાનો તાવ, શરદી, ખાંસી કે એ દેશમાંથી આવનારા કોઈ પેસેન્જર હોય એમના માટે ચોકસાઈ રાખી રહ્યા છીએ, જેથી કરીને એમનું સંક્રમણ બીજી જગ્યા પર ન થાય. માટે એકદમ પેશન્ટ સેફ છે, એમને ટેમ્પરેચર પણ કંટ્રોલમાં છે, એમની સાથે સંકળાયેલા લોકોને તો બિલકુલ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, તો પણ આપણે એને એસવીપી હોસ્પિટલની અંદર ક્વોરન્ટાઇન કર્યા છે. માટે હજી આ વાયરસથી કોઈ ગભરાવાની એટલા માટે જરૂર નથી. એક પણ કેસ આપણા ભારતની અંદર નથી. ઘણીવાર વાતનાથી અથવા તો ગભરાટ ફેલાવવા માટે અનેક સોશિયલ મીડિયા દ્વારા અનેક માહિતીઓ ખોટી પહોંચતી હોય છે લોકોથી, જેથી ભય ફેલાતો હોય છે. પરંતુ આરોગ્યની ટીમ સતત ને સતત આ બાબત પર ફોકસ કરી રહી છે. અમારી હમણાં મિટિંગ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે સંપૂર્ણપણે એમની ચર્ચા થઈ છે, એમની સાથે મિટિંગ થયું છે. અમારી ટીમ દરેક ક્ષેત્ર પર સરસ રીતે કામગીરી કરી રહી છે અને હજી આવી કોઈ પણ બાબતો હોય તો ચોક્કસ પ્રકારે અમારા આરોગ્ય અધિકારી જે તે હોસ્પિટલ, મેડિકલ કોલેજ અથવા તો PHC CHC સેન્ટર પર મળે અને એમની પાસેથી દવા લે.
પરંતુ આ કેસ માત્ર યુગાન્ડા અને કોંગોથી આવેલા વ્યક્તિ માટે જ છે. એટલે ત્યાંથી આવેલા છે એટલા માટે આપણે શંકાસ્પદ તરીકે એમને મૂલ્યાંકન કરીએ છીએ. એમને હજી ઇબોલા વાયરસની છે કે નથી એ પુષ્ટિ થઈ નથી, માટે ગભરાવાની કોઈ જરૂર નથી.